મોરબીના મચ્છુ ડેમ 2 માં સમારકામ માટે ડેમમાંથી ગત રાત્રે 5 દરવાજા 2 ફૂટ માટે ખોલવામાં આવ્યા હતા। ડેમમાંથી પાણી છોડાતા તંત્ર દ્વારા તાકીદ કરવામાં આવી છે કે કોઈ નીચાણવાળા વિસ્તારમાં ન જાય। સાથે જ મોરબી માળિયાના 34 ગામના લોકોને સાવચેત રહેવા જણાવ્યું છે। આ સાથે જ તંત્રએ આયોજન કર્યું છે કે ઉનાળામાં મોરબી અને માળિયા તાલુકાના પીવાના પાણીની કોઈને સમસ્યા ન થાય, જેના ભાગરૂપે મચ્છુ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યા બાદ નર્મદાની મચ્છુ કેનાલ મારફતે મોરબીના મચ્છુ 2 ડેમમાં નર્મદાનું પાણી મોકલવામાં આવશે। ગ્રોસ સ્ટોરેજ આપણો 988 MCFT પાણી અત્યારે ડેમમાં છે, જેમાંથી આપણે 726 MCFT પાણી છોડવામાં આવે છે। ના, એવી કોઈ પરિસ્થિતિ સર્જાવાની કોઈ શક્યતા નથી, કારણ કે જે આપણે ક્રેસ્ટ લેવલ છે આપણું, તેની નીચેથી જ આપણે નગરપાલિકા GWSSB ને પાણી સપ્લાય ડ્રિંકિંગ વોટર માટે કરવાના છીએ। જે આપણી રેગ્યુલર જે 100 MLD જેવી ડિમાન્ડ છે નગરપાલિકા અને GWSSBની, એના કરતાં વધારે પાણી આપણને રોજે રોજ મળતું રહેશે। આપણે અત્યારે હાલમાં જે પાણી છોડવામાં આવ્યું છે, 3 દિવસની અંદર આપણને ડેમ ખાલી થઈ જશે। ત્યારબાદ તરત જ આપણે મિકેનિકલ વિભાગ દ્વારા જે ગેટ બદલવાની કામગીરી કરવામાં આવશે એ તુરંત ચાલુ કરી દેવામાં આવશે।